खीर हमारी वहाँ बनी गई। खीर बनी गई ने खीर कम्प्लीट છે ટાઢી જોતી ટાઢીને ગરમ જોતી ગરમ ખાવાની हाँ मस्त ની ખીર બનાવી ફોટો પાડ લેવાનો પૂરીનો હકીકત ખીર પૂરીનો પ્રોગ્રામ જોઈ ગયો પૂરી નાખી તગારું ભેરી આપણી ભાષામાં કહીએ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું બધાનું નવા એક વિડીયોમાં. તો ભાઈ છે ને તો આજનો વ્લોગ છે ને આપણે મેટ્રોમાંથી ચાલુ કર્યો કેમ કે અમારે બે જણાને થતું હતું મોડું કેમ કે નકર મેટ્રો છૂટી જાત ખાલી 10 મિનિટમાં અમે બેન મેહુલ બે જણાએ મેટ્રો પકડીશ. તો હું મેહુલ બે જણા પાછા અમે નીકળી ગયા નતા ત્યાં ફરવા હાટું કેમ કે 3 થી 4 દિવસની રજા છે અને જોઈ લો આની મેટ્રો અહીંની આ મેટ્રો છે હાવ ખાલી છે. અટાણા કાર મિલથી નીકળી છે એટલે હાવ ખાલી છે. હમણાં હાઈફાથી છે ને ભાઈ ફૂલ થઈ જાય આપણે કેમ પોરબંદરથી મુંબઈની નીકળે અને જામનગર પૂરતા ફૂલ થઈ જાય એ રીતના હમણાં હાઈફાથી એને ફૂલ થઈ જાય. આ તો નીચેનો છે ડબલ માળની મેટ્રો છે. આની ઉપર છે ને આની ઉપર હજી એક માળ છે ત્યાં હામ હામી સીટું છે. બાકી આ તો નીચેનો જનરલ છે. ઉપર બેસી કે એવું કંઈ નથી લાંબી છે આવી છે કે મેટ્રો ઉપર સીટું છે ને અહીંયા જ આ રીતના સીટું છે ને ઉપર છે હામ હામી સીટું. ફાઇનલી મિત્રો હું ને મેહુલ બે જણા પૂગી ગયા નતાનિયા પૂગી ગયા અને જોઈ લો નતાનિયાની બિલ્ડિંગ. નતાનિયા જો આ રીતના છે. નતાનિયા રહેવામાં બહુ મસ્તનું છે, શાંત છે અને સિટી છે. અહીંથી ખાલી આ રસ્તો જાય ને આ રસ્તો સીધો દરિયા કાંઠે જાય. અહીંથી ખાલી જો સામે ઓલી બિલ્ડિંગ દેખાય ને આ બિલ્ડિંગ આવડિયા ત્યાં દરિયા કાંઠો છે. ત્યાં બહુ સેટો છે નહીં. અરુણ નામ રહેવાનું બધું સારામાં સારું છે અને જો આ બિલ્ડિંગમાં અરુણ રહીશ. ચોથા માળે જ્યાં રૂમાલ હુકાઈશ ને ત્યાં અરુણનો રૂમ છે ત્યાં એ રહીશ. અને હમણાં ફોન કર્યો હતો અરુણને. અરુણ હજી આવ્યો નથી, હજી કામ ઉપરથી નીકળ્યો. એને ફોન કર્યો હતો કે હમણાં 10 મિનિટમાં પૂગીએ છીએ. સાગર બે જણા છે ટોટલ છે તો 4-5 જણા એ લોકો પણ સાગરને બે જણા ભેગા રહીશ ને બેને સારું પડે છે. તો એને ફોન કર્યો એની રાહ જોઈશ અને જોઈ ગયો અમારે મેહુલ જોમાં કે બેઠો ફોન ચાલુ કરી દીધો કે વાત કરે ઝાડવા હેઠે બેઠો જોઈ લ્યો. હા જોઈ લ્યો કેરાનું ઝાડ અને અહીંયા જો જોઈ લ્યો મીંદડું કઈનું બિસાડું ખાઈશ. અહીંયા જો કંઈક અરુણની બિલ્ડિંગમાં કંઈક કામ ચાલુ છે. કામે ચાલુ છે ને બીજા ભેગા રહે છે. બધું ભેગું અહીંયા તો હાલતું હોય રહેતા હોય અને કામે ચાલુ હોય મેન્ટેનન્સનું. તો જો નતાની આવું છે ને તો જો અરુણના રૂમની અંદર આવી ગયા. અરુણને કામેથી આવી ગયો. જો આ અરુણનો રૂમ છે. આ રૂમ છે અહીંયા અને સાગરો ગયો નાવા. અહીંયા બને ખાવાનું જમવાનું બનાવવાનું ચાલુ છે. અટાણે ઇઝરાયલમાં નતાનિયામાં અરુણના રૂમે આવ્યા અને બધા ગુજરાતી ભાઈઓ બધા ભેગા મળીને ખીર પૂરીનો પ્રોગ્રામ કર્યો છે. અહીંયા જોઈ લો મેહુલ અમારે પૂરી વણેશ. આ ભગત જોઈ લો એક આ ભગત ને હું અને એક આ 3 જણા થઈને પૂરી ઉતારીએ. ખીર અમારીમાં બની ગઈ. ખીર બની ગઈ ને ખીર કમ્પ્લીટ છે ટાઢી જોતી ટાઢીને ગરમ જોતી ગરમ ખાવાની. હા એક ફ્રીજમાં રાખીશ ખીર. એક અહીંયા તાળી થવા હાટું ફ્રીજમાં મૂકી ખીર. આ ખીર છે. મેં અહીંયા ખીર પડીશ. 2 રોટી અહીંયા છે. મસ્તની ખીર બનાવી તો બધા ગુજરાતી ભાઈઓ ભેગા મળીને અમે ઇઝરાયલમાં નતાનિયા આવ્યા. ખીર પૂરીનો પ્લાન કર્યો તો ઇઝરાયલમાં આવી મજા છે અટાણા તમારો બધાને. ફોટો પાડ લેવાનો પૂરીનો હકીકત ખીર પૂરીનો પ્રોગ્રામ જોઈ ગયો પૂરી નાખી તગારું ભેરી આપણી ભાષામાં કહીએ તો અમારે જારિયા ભગત હાલો ભાઈ કાઢો હાલો ખીર પૂરી કાઢી આ રીતના કરીએ. બધા ગુજરાતી ભાઈઓ અટાણા અમે છે ને ખીર પૂરીનો પ્રોગ્રામ કર્યો છે. અહીંયા અરુણના સાગરના રૂમે જાઉં પૂરી છે. ખીરના તો 3 ટોપિયા ભર્યા છે. જોઈ લ્યો 1 2 ને 3. એમાં જો આપણા બધા ગુજરાતી ભાઈઓ અનિલ મારું પછી આ ભાઈ ક્યાં યુપી આપણો શું નામ પ્રતાપસિંહ, સાગર, અરુણ ને મેહુલ અને હું બધા ભેગા થઈને જાય બનાવ્યો ખીર પૂરીનો પ્રોગ્રામ નતાનિયામાં સાગરના અરુણના પ્રતાપના રૂમે.
તો હવે ખાઈ લઈએ પછી મહિલા તો જો નતાનિયાની અટાણે રાતમાં અટાણામાં બધા નીકળી ગયા 5 ગુજરાતી મારા ભેગા જાઓ આ હજી 5 ગુજરાતી આપણા આવે અરુણ ને સાગર ને પટેલ છે જોઈ લો કેવા ડિસ્કા કરતા આવે છે બધાય અને હવે અટાણામાં બધા જાય છે અજય પાસે અજયની બિલ્ડિંગ છે અજયને મળવા હાટું અજય કાલે સાંજે આવ્યો છે અહીંયા તો એને મળવા જાય અટાણે અને હમણાં અજયની તમને બધાને બતાવું અજય ક્યાં છે એ તો જાય અજયની અજય જો આ બિલ્ડિંગ છે ને આ બિલ્ડિંગ ત્યાં રહીશ આપણી બધી આખી ગેંગ આટલી આવે છે આ કેવા સડ્ડામાં આવે છે સડ્ડા વેરીને ઇઝરાયલી થઈ ગયા અજયની જો આ અજય છે ને જો આ બિલ્ડિંગમાં રહીશ ક્યાં ફ્લોર ઉપર હોય ક્યાં માળ ઉપર હોય કે ખબર નહીં અજયને ફોન કર્યો છે હમણાં અજય નીચે આવે જા અજય વાળા ભૂગી ગયો ઇઝરાયલ હો મારો ભાઈ મારો કલેજો ઇઝરાયલ ભૂગી ગયા દઈ લ્યો આ અજય છે શું છે બકા ઓલો ભાઈ બે ભાઈ દઈ લે શું છે કોણ છે આ યુટ્યુબ છે બકા યુટ્યુબ છે બરાબર. તું જોતો નથી મારા ઘેરે વિડીયો હા આ તો ચાલુ જ હોય મારા તો પછી આજે એને જો મળી લીધું અજય શું હાલે જલસા ને વરદી પછી મુલાકાત થઈ કે નહીં હા જતો કર્યું પણ ગાલ બાલ ને હાવ ગલ મોટર થઈ ગયા હમણાં ઉતરી જાય ઉપાધિ કરી અહીંનું કામ છે બહુ ખતરનાક નિરાય બધું મળશે હમણાં ઈ કે ઈદ કરવા આવ્યા છે શું થયું કેમ કરતા તારી ભલાઈ આ જોઈ લ્યો આની હોપારીને દાટવાથી તો શું થયું એટલે ક્યાં રોયકા એટલે રોયકા તા ક્યાં એ તો કે તું મને કે રોયકા તા ક્યાં કન્યા ચેકિંગ કર્યું તું તમારી ભલાઈ આની ઇઝરાયલે આ હોપારી કોનાનો મારો સામાન મૂકી આવ્યો આ ઈ છે કોનાનો સામાન મૂકી આવ્યો અને જોઈ લો આજે આ બિલ્ડિંગ માં રહીશ જોઈ લો કેટલી ઊંચી બિલ્ડિંગ છે કઈ ઘટે નહીં જોઉં તો ખોરી આ નીચે બિલ્ડિંગ ની નીચે નજારો તો જોઉં બહુ મસ્ત નો આંખ એમ થાય કે હમણાં કૂવામાં પડી જાય કે કૂવો છે કે હેઠે પાણી ભર્યું એવું લાગે છે ને આ નીચે એને બધું એને ગ્રાઉન્ડ ફ્લોર છે નીચે જે દેખાય ને એ અને હું મેહુલ જોઈ લો બે જણા હે ને અમે છે 24માં માળે છે એ ઉપર ઇઝરાયલમાં તો જો આવું છે તમારે એમ જ કર્યું હોય તો તમે આવી જાઓ જલ્દીથી વિઝા લ્યો જલ્દીથી ઇન્ટરવ્યૂ દો અને હા જલ્દી પૂગી જાઓ ઇઝરાયલમાં બાકી તો જો ઇઝરાયલમાં જન્નત છે તો ભાઈ આપણા ભેગા છે ને અહીંના છે ને ઇઝરાયલમાં આપણા ગુજરાતી ભાઈ છે ભેગા કેરગીવરમાં છે તો એને જરીક આપણે મુલાકાત લઈએ જો આ ભગત છે ને આપણો ગુજરાતી છે અને આ એ ભગતનો ડોહો છે હર હર મહાદેવ જય ગરબી ગુજરાત. હું અહીંયા જામ રાવલ હું દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં રહેવાસી છું. અહીંયા હું કામ કરવા આવ્યો તો કેરગીવરથી લાસ્ટ 9 મહિનાથી અહીંયા કામ કરું છું. ઇઝરાયલ બહુ સારી કન્ટ્રી છે, આવવા જેવું છે, કામ બહુ સારું છે, પર્સન બહુ સારા છે, બધી રીતના પરફેક્ટ છે. પ્લીઝ કમ હિયર એન્ડ મેક સમ earn some money for your future and for your bright future. The best. અને એક ભાઈ જો આ ભગત છે આ ભગતને ડોહો હતો પણ એ ડોહો હમણાં છે ને ભગવાનને પ્યારા થઈ ગયા ભાઈઓ છે ને ભેગા નહીં હોય ને તો 10 થી 15 ગુજરાતીઓમાં બધા ભેગા થઈ ગયા અને ફૂલ અટાણે મોજ કરીએ જ્યાં ગુજરાતી એટલા ભેગા થતા હોય ત્યાં આવી મોજ ન મળતી હોય તો હું જોઈએ આપણો અજય અવરનો વિકોન તૈરો છે હમણાં ક્યાંક લઈ જાવ હમણાં ક્યાંક ખાવા લઈ જાવ મારે મને કીધું નથી હોતી કે મારો હારો ના ભૂખો હોય એક જો અહીંયા બેઠો છે એક આર્યો અને એક આ બે આને તો હમણાં હાંસી લીધું છે હવે આને હાંસવાનો છે એટલે ઉપાધિ નથી મારે બાકી તો એટલે આપડો ભાઈ બધા ભેગા થયા બેઠા આ રીતના છે ભાઈ ઇઝરાયલની જિંદગી બધા આગળ પછી Hello everybody, I am come to Israel. ગીત ગાતો One day I'm coming in here. ગીત ગાતો જોઈ લ્યો આને ચાલુ કર્યું હમણાં લેતો એકવાર બહુ મસ્ત ને ફરતું તું એટલા આ બાપા ના અવાજ તો આપણો છે જેવો ફેમસ લેને આ ટેડી વેર જોઈ લ્યો એક દી થયો ને તો ગાંડા છે અડધી ઇન્ડિયા